Dear friends, good afternoon to all. હું પ્રોફેસર જે.બી. ત્રિવેદી, વિઝિટિંગ પ્રોફેસર ઇન એમ.એન. લો કોલેજ એન્ડ વિવેકાનંદ લો કોલેજ અમદાવાદ અને એડવોકેટ ઓફ ગુજરાત હાઈકોર્ટ. છેલ્લા 25 વર્ષથી એલએલબી, એલએલએમ, ડીએલપી વગેરેમાં મેં લો જુદા જુદા સબ્જેક્ટ્સ લોના ઉપર શીખવેલું છે. અને મારી સાથે પ્રોફેસર આઈ.એમ. પંડ્યા સાહેબ વિરાજમાન છે. તે પણ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ છે અને વિઝિટિંગ પ્રોફેસર તરીકે એ પણ સેવા આપી રહ્યા છે જુદી જુદી કોલેજોમાં, અમારે ત્યાં એમ.એન. લોમાં અને નવગુજરાતમાં પણ. હવે અમારે જે બોલવાનું છે સબ્જેક્ટ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતવાદ. હવે અત્યારે આધુનિક સમયમાં આ કોન્સેપ્ટની વધારે અગત્યતા છે. આપણા બંધારણમાં જે આદર્શો વ્યક્ત કર્યા છે, ખાસ કરીને પ્રિએમ્બલમાં અને એના અનુસંધાનમાં બંધારણમાં જે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી, પર્ટિક્યુલરલી મૂળભૂત અધિકારોનો ભાગ 3 આર્ટિકલ 12 થી 35, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 આર્ટિકલ 36 થી 51 અને 42મો સુધારો 1976માં કર્યો અને નવું પ્રોવિઝન મૂક્યું આર્ટિકલ 51 કેપિટલ એ ટુ જે અને પાછળથી એક કે, ફંડામેન્ટલ ડ્યુટીઝ ઓફ સિટીઝન્સ. તો જે પીઆઈએલના કોન્સેપ્ટમાં વધારે માહિતી મેળવતા પહેલાં આપણે આ જે એક પૂર્વ ભૂમિકા તરીકે કોન્સ્ટિટ્યુશન, એના જે આ મહત્ત્વના જે ચેપ્ટર્સ, એનો પણ થોડો ખ્યાલ મેળવવો જોઈએ. હવે આપણા બંધારણના ઘડવૈયા હોય બંધારણ સભામાં આપણું શાસન કેવી રીતે ચલાવવું, એના માટે જુદા જુદા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો. જુદા જુદા ટોપિક્સ એના સંદર્ભમાં જુદી જુદી કમિટીઓ રચવામાં આવી અને ડ્રાફ્ટ કમિટીના ચેરમેન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તો બધી જ કમિટીઓએ જુદા જુદા ટોપિક્સ ઉપર એના પ્રોવિઝન્સ તૈયાર કર્યા, બધું એનું ડિસ્કશન થયું અને છેલ્લે ડ્રાફ્ટ કમિટીમાં મુકાયું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એને ફાઇનલ ઓપ આપ્યો એમની કમિટીએ. પંડિત જવાહરલાલ નહેરુએ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન પસાર કર્યો કે શા માટે આપણે આ બંધારણ ઘડ્યું છે, આપણે શું કરવા માગીએ છીએ, કેવા પ્રકારનું શાસન લાવવા માગીએ છીએ. તો આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા, તો આપણું શાસન આપણે કરવું એટલા માટે આ બંધારણ તૈયાર કર્યું બંધારણ સભામાં. તો ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એ પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તરીકે એને માન્ય રાખવામાં આવ્યું. તો બંધારણના આમુખમાં જે સિદ્ધાંતો અને આદર્શો વ્યક્ત કરેલા છે એ આદર્શોને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે બંધારણમાં આ વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી. એમાં મૂળભૂત અધિકારો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ઘણા જ મહત્ત્વના છે. હવે બંધારણમાં આમુખમાં બતાવ્યું એ પ્રમાણે આપણો જે આદર્શ, આપણી જે ભાવના, આપણો હેતુ કે પ્રજાસત્તાક, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય આપણે બનાવવા માગીએ છીએ. અને ભારતના નાગરિકોને, પ્રજાને ન્યાય, સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, સ્વતંત્રતા, એમાં સમન્યાય, દરેકને ન્યાય મળી રહે. એ જ રીતે જે સમાનતાના સિદ્ધાંતો આપ્યા, ડિગ્નિટી ઓફ ધી હ્યુમન બિંગ, હ્યુમન ડિગ્નિટી, માનવીય ગૌરવ જળવાય, બ્રધરહુડ, એકતા અને અખંડિતતા જાળવવી, આ બધા આપણા સિદ્ધાંતો એમાં વ્યક્ત કર્યા. તો ભારતના બંધારણના જે મૂળભૂત અધિકારોનો ભાગ 3 એમાં અનુચ્છેદ 12 થી 35 એલોટ કર્યા અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ભાગ 4 36 થી 51. તો મૂળભૂત અધિકારોની અંદર વ્યક્તિઓને મૂળભૂત અધિકારો આપ્યા અને આ અધિકારો જે આપવામાં આવ્યા એ અધિકારો કોઈ રહેમરાહે નહીં, પણ એ કુદરતી જ અધિકારો છે. એ અધિકારો તો કુદરતી આપેલા જ છે. રાજ્યએ તો માત્ર એને એક વ્યવસ્થિત ફોર્મ તૈયાર કરી અને આપણી સમક્ષ રજૂ કર્યા કે આ આપણા મૂળભૂત અધિકારો. તો આ મૂળભૂત અધિકારો વ્યક્તિઓ માટે છે. હવે જો આ મૂળભૂત અધિકારોનો ભંગ થાય તો એના માટે રેમેડી અવેલેબલ છે.
ને પણ એમાં બતાવવામાં આવ્યું છે. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ સમગ્ર સમાજ માટે છે, જાહેર જનતા માટે, અને પર્ટિક્યુલરલી વીકર સેક્શન્સ ઓફ ધ સોસાયટી, સમાજના જે નબળા વર્ગોના લોકો, જેમાં બાળ મજૂરો, મહિલાઓ, અટકાયતો આરોપીઓ અને કેદીઓ, વૃદ્ધો, અશક્તો, વિકલાંગો અને આ સિવાય બીજા પણ જે આર્થિક અને સામાજિક રીતે પછાત હોય, તો આ બધાનું કલ્યાણ થાય એના માટે આ માર્ગદર્શક સિદ્ધાંતો મૂક્યા. તો આપણે માત્ર પોલીસ રાજ્ય બનાવવાનો આપણો ધ્યેય નથી, નોટ ઓન્લી ટુ મેન્ટેન ધી લો એન્ડ ઓર્ડર, પણ લોકોનું કલ્યાણ થાય, વેલફેર સ્ટેટ, એવો આપણો આઈડિયા આપણા ઘડવી રજૂ કરેલું છે. એટલે આ પાર્ટ 4 છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે મૂળભૂત અધિકારોનો ભંગ થાય તો અદાલતમાં જઈ શકાય, એના માટે રીટ મળે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં. પણ માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે એ અદાલતમાં જઈ શકાતું નથી, એના માટે રીટ ન મળે. પરંતુ હવે તો અદાલતોને એક એવું વલણ રહેલું છે કે ઇવન માર્ગદર્શક સિદ્ધાંતોને પણ હવે મહત્ત્વ આપવામાં આવ્યું છે મૂળભૂત અધિકારો જેટલું જ. એટલે જ્યારે આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અથવા તો કોઈ જાહેર રીતના એવા કોઈ પ્રશ્નો ઊભા થાય ત્યારે મૂળભૂત અધિકારોની સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને પણ એની પણ ચર્ચા કરવામાં આવે છે અને એની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આર્ટિકલ 37 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ સ્ટેટ પોલિસીમાં એમ કે છે કે એનો અદાલત દ્વારા અમલ ન કરાવી શકાય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો, પણ અદાલતોમાં જ્યારે કોઈ કેસ આવે અને બંધારણ કે કાયદાની જોગવાઈઓનું અર્થઘટન કરવાનું હોય ત્યારે માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં લેવા જોઈએ. કારણ કે આવા જે નબળા વર્ગના લોકો, સમગ્ર સમાજ, એમના હિતોનું રક્ષણ કરવાનું, જાહેર હિતોનું, સામાજિક અને આર્થિક ન્યાય મળે એ બાબતો ધ્યાનમાં રાખવાની. એટલા માટે એને અનુરૂપ અર્થઘટન કરવું. તે જ રીતે ધારાગૃહો, પાર્લામેન્ટ અને રાજ્યના ધારાગૃહો એ જ્યારે કાયદાનું ઘડતર કરે ત્યારે પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુરૂપ એનું અર્થઘટન કરવું જોઈએ. અને વહીવટીતંત્ર એણે પણ એવો વહીવટ એ રીતે કરવો જોઈએ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુરૂપ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ બનાવવી જોઈએ અને એવા પગલાં લેવા જોઈએ. તો એટલા માટે આ એક આખું પૂર્વ ભૂમિકા આપણે જોઈ પીઆઈએલના કોન્સેપ્ટમાં આગળ સમજવા માટે. કારણ કે પીઆઈએલનો આખો જે કોન્સેપ્ટ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, તો પીઆઈએલનો અર્થ થાય પબ્લિક લિટિગેશન એટલે લિટિગેશન ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પબ્લિક. સમગ્ર જનતા અથવા તો અમુક કોઈ મોટો વર્ગ કે સમૂહ એના જાહેર હિતોનો જ્યારે પ્રશ્ન ઊભો થાય, એમના જાહેર હિતો જ્યારે જોખમાતા હોય, એમને કોઈ અન્યાય થતો હોય અને કેટલીક એવી અસમર્થતાના કારણે એ લોકો સત્તાધીશોનો અથવા તો અદાલતોનો સંપર્ક કરી શકે નહીં એવી એમની સ્થિતિ હોય, આર્થિક અને સામાજિક પછાતપણું હોય, ગરીબ લોકો હોય, નિરક્ષરતા, ઇગ્નોરન્ટ, અજ્ઞાનતા અને બીજા પણ કેટલાક કારણો હોય કે જેના કારણે લોકો અદાલતોનો કે સત્તાધીશોનો કોન્ટેક્ટ કરી શકવા માટે સમર્થ નથી. હવે આવા લોકો જો અદાલતો સમક્ષ ન આવે, એમની રજૂઆત જો ન કરી શકે તો ઉપાય વિહોણા રહે. તો આપણા બંધારણના અમુકમાં તો ન્યાયની ખાતરી આપવામાં આવી, સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મળે, સ્વતંત્રતા, સમાનતા, આ બધા સિદ્ધાંતો વ્યક્ત કર્યા. એટલે જો ઉપાય વિહોણા રહે તો એ ન ચાલે, તો પછી આપણા બંધારણનો કોઈ અર્થ રહેતો નથી. અને એટલા માટે આપણી અદાલતોએ, સુપ્રીમ કોર્ટે એક નવો સિદ્ધાંત, આખો નવો એક કોન્સેપ્ટ પીઆઈએલનો એક ઉદ્ભવ્યો, એ શરૂ કર્યો. એટલે જાહેર હિતવાદ એને કહેવાય ગુજરાતીમાં, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે જનહિતવાદ. પબ્લિક ઇન્ટરેસ્ટ લોયરિંગ, જાહેર હિત વકીલાત એ રીતે પણ ઓળખાય. તો જાહેર હિતવાદ એટલે સમગ્ર જનતા કે લોકોનો કોઈ સમૂહ એના જાહેર હિતોને જ્યારે જોખમ હોય, એના રક્ષણનો પ્રશ્ન ઊભો થયો હોય, લોકોને સામાજિક અને આર્થિક ન્યાયની અપેક્ષા હોય, તો એ સંદર્ભમાં અદાલતમાં જે
કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે તે જનહિતવાદ કહેવાય. તો આ જનહિતવાદ એટલે લિટિગેશન, અદાલતમાં ચાલતું લિટિગેશન, કાનૂની કાર્યવાહી. પણ જે પબ્લિક ઇન્ટરેસ્ટ લોયરિંગ એ થોડો ડિફર થાય, એ એની સાથે જ છે, પણ સહેજ ડિફર એ રીતે થાય. પબ્લિક ઇન્ટરેસ્ટ લોયરિંગ એટલે જાહેર હિત વકીલાત. તો જાહેર હિત વકીલાત એટલે જ્યારે કોઈ વકીલ એ પોતે આવો જાહેર હિતોની જાળવણી, એના રક્ષણ માટેનો કોઈ પ્રશ્ન એ અદાલત સમક્ષ રજૂઆત કરે, એની વકીલાત કરે, અને એ રીતે કાનૂની કાર્યવાહી અદાલતમાં ચાલે, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં, ત્યારે જાહેર હિત વકીલાત કહેવાય. સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસના સેમિનારમાં કેટલાક કાયદા નિષ્ણાતોએ એનું વિશાળ અર્થઘટન કર્યું કે પબ્લિક ઇન્ટરેસ્ટ લોયરિંગ, જાહેર હિત વકીલાત એટલે માત્ર અદાલતમાં જ વકીલાત કરવી એવું નથી, પણ કેટલીક એવી સ્વૈચ્છિક સંસ્થાઓ, પબ્લિક સ્પિરિટેડ પર્સન, એ જનતાના એવા કોઈ મહત્ત્વના આવા પ્રશ્નો હોય, એની કલ્યાણની બાબતો, જાહેર હિતની બાબતો, તો અસરકારક રીતે જાહેર સત્તાધીશો સરકારી તંત્ર સામે જ્યારે એની રજૂઆત કરે અસરકારક રીતે, દાખલા દલીલો સાથે, ત્યારે એને પણ જાહેર હિત વકીલાત કહી શકાય. એટલે આ રીતે જનહિતવાદનો આખો જે કોન્સેપ્ટ એ આપણી એપેક્સ બોડી સુપ્રીમ કોર્ટ એણે આપણને એક સરસ ગિફ્ટ તરીકે આપેલો છે, અને એક જ્યુડિશિયલ એક્ટિવિઝમનો ભાગ ગણાય. ન્યાયિક સક્રિયતા કે જે બંધારણમાં પ્રત્યક્ષ રીતે નથી, કે એના માટે કોઈ કાયદો નથી બનાવ્યો પાર્લામેન્ટે કે કોઈ ધારાગૃહે, અને અદાલતોએ પોતે જ એના ચુકાદાઓ દ્વારા આપણને એક આ જનહિતવાદની એક સરસ ભેટ આપેલી છે ભારતના નાગરિકોને. તો આ જનહિતવાદનો જે ઉદ્ભવ થયો, તો આપણે ત્યાં જે શરૂઆત થઈ લગભગ 1975થી, તો એ પહેલાં અમેરિકા અને ઇંગ્લેન્ડમાં આ PIL સિસ્ટમ ઉદ્ભવેલી. તો અમેરિકા અને ઇંગ્લેન્ડની આપણે થોડું જોઈ લઈએ કે કઈ રીતે ત્યાં એનો ઉદ્ભવ અને વિકાસ થયો. તો અમેરિકાની અંદર 1960થી આ PILની સિસ્ટમની શરૂઆત થઈ. તો અમેરિકાની અંદર વહીવટીતંત્ર અને સરકારી એજન્સીઓ એ ત્યાંની જનતા અને કેટલાક વર્ગના લોકો, જે ગરીબો, ગ્રાહકો, પર્યાવરણવાદીઓ અને બીજા કેટલાક અસંગઠિત કામદારો વગેરે, તો એમના જે જાહેર હિતોના પ્રશ્નો હતા, એમના જે કલ્યાણ વિષયક બાબતો, તો એમની રજૂઆત કરવા માટે કોઈ પ્રતિનિધિત્વ ન હતું. એટલે સરકારી એજન્સીઓ, વહીવટીતંત્ર એમના જાહેર હિતોના રક્ષણ કરવા માટે નિષ્ફળ ગયેલી. એટલે ત્યાં એવી એક લોકોમાં એ ડિમાન્ડ હતી ત્યાંની પ્રજામાં કે અમારા જાહેર હિતોનું રક્ષણ થવું જોઈએ, અમે કોઈ રજૂઆત કરી શકતા નથી, અમારું પ્રતિનિધિત્વ બરાબર નથી. ત્યારે એ સંજોગોમાં ત્યાંના લોના પ્રોફેસર્સ, વકીલો અને ન્યાયમૂર્તિઓ, ત્યાંની જ્યુડિશિયરી, એમણે એક આખી એક મૂવમેન્ટ શરૂ કરી કે જાહેર હિતોના રક્ષણ માટે કંઈક થવું જોઈએ. અમેરિકાની અંદર અમેરિકન કાઉન્સિલ ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લો, જાહેર હિત કાનૂનની પરિષદ, એવી એક સંસ્થાની ત્યાં સ્થાપના થઈ, રચના થઈ, અને એને જાહેર હિત કાનૂન હોવા જોઈએ જાહેર હિતોના રક્ષણ માટે, એવી એક આખી ચળવળ એણે શરૂ કરી. અને એ જે ચળવળ જાહેર હિત કાનૂન ઘડાવવા જોઈએ, અને એ કાનૂની સહાયના ભાગરૂપે, એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લો માટેની જે મૂવમેન્ટ એ લીગલ એઇડના એક પાર્ટ તરીકેના ભાગરૂપે ત્યાં એ બધી પ્રક્રિયા આખી શરૂ થઈ. એટલે પછી તો પબ્લિક ઇન્ટરેસ્ટ લો માટે મૂવમેન્ટ શરૂ થઈ, કાયદાઓ ઘડવાનું શરૂ કર્યું, અને ધીરે ધીરે પછી આખી આ PILની સિસ્ટમ ત્યાં ઊભી થઈ. હવે લોકસ સ્ટેન્ડીનો એક નિયમ છે. લોકસ સ્ટેન્ડી એટલે કે અદાલત સમક્ષ ઉપસ્થિત રહેવાનો અધિકાર, રાઇટ ટુ સ્ટેન્ડ બિફોર ધ કોર્ટ ફોર ધ પ્રેઝન્ટેશન ઓફ ધીસ કેસ. એટલે જે વ્યક્તિના કાનૂની અધિકારને હાનિ થયેલી હોય, જેને કાનૂની હાનિ નુકસાન થયેલું હોય, એ વ્યક્તિ જ અદાલત સમક્ષ ઉપસ્થિત રહી શકે અને પોતાના કેસની રજૂઆત કરી શકે. એટલે અદાલતને કહે કે મને સાંભળો, મને નુકસાન થયું છે. એટલે આ લોકસ સ્ટેન્ડીનો રૂલ કહેવાય. તો અમેરિકાની અંદર જે લોકસ સ્ટેન્ડીનો રૂલ એને પણ હળવો બનાવવામાં આવ્યો, અને અમેરિકાની અંદર કેટલાક એવા સ્થાપિત ફંડો પણ થયા કે આખી આ PILની સિસ્ટમને મદદરૂપ થાય, જાહેર હિત કાનૂનને પણ વેગ મળે. એટલે એ માટે સરકારી અને કેટલીક ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓએ પણ એનો ફાળો આપ્યો.
અને આ રીતે લોકસ સ્ટેન્ડીને લિબરલ બનાવ્યો અને પીઆઈએલની સિસ્ટમ ત્યાં એક શરૂ થઈ ગઈ. તો અમેરિકામાં જે રીતે આ પીઆઈએલની આખી સિસ્ટમ શરૂ થઈ, તો એ જ અરસામાં થોડા જ વર્ષો પછી ઇંગ્લેન્ડમાં પણ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની ત્યાં પણ શરૂઆત થઈ. તો 19મી સદીની અંદર લોકલ સ્ટેન્ડીનો નિયમ એ ચુસ્ત રીતે ત્યાં એનું પાલન કરવામાં આવતું. પણ 20મી સદી દરમિયાન થોડો સુધારો થયો, થોડું ડેવલપમેન્ટ થયું કે જે ચુસ્ત અર્થમાં લોકસ સ્ટેન્ડીનો અમલ થતો કે જેના અધિકારને નુકસાન થયું હોય તે જ માત્ર અદાલત સમક્ષ આવે. પણ હવે થોડી પ્રોગ્રેસ એ થઈ કે જેનું સફિશિયન્ટ ઇન્ટરેસ્ટ હોય લોકોના વર્ગના સમૂહના કે જાહેર જનતાના, જાહેર હિતની બાબત હોય, જાહેર કલ્યાણની બાબત હોય, એમાં જો જે તે વ્યક્તિનું પણ જો એનું પૂરતું હિત હોય તો એ પોતે આવી રજૂઆત કરી શકે, કોર્ટમાં રીટ કરી શકે. આટલું થોડું ડેવલપમેન્ટ થયું. તો ત્યાં પણ એક અમેરિકાની અસર હતી કે અહીંયા પણ પીઆઈએલની સિસ્ટમ હોવી જોઈએ. તો પછી ત્યાંની સરકારે એવું નક્કી કર્યું કે એડવોકેટ જનરલ ઓફ ઇંગ્લેન્ડ he should be the guardian of the people to file the writ application in the case of public interest. એટલે જાહેર હિતોના જ્યાં પ્રશ્ન હોય ત્યાં ત્યાંના એડવોકેટ જનરલ એક વાલી તરીકે આવી રીટ કરી શકે. ત્યાર પછી થોડું વધારે ડેવલપમેન્ટ થયું અને કોઈ પણ નાગરિક જાહેર હિતનો પ્રશ્ન